માતાજીના નોરતાના 7 દિવસ તમને કહો સરસ મજાના પસાર થઈ ગયા વગર વરસાદે. પણ આપણે ગુજરાતીને એક ટેવ હોય, આપણા ગુજરાતીની એક ટેવ હોય તમને કહો કાયમને માટે કે કોઈ પણ વસ્તુ તમે કીધું ન હોય ને જ્યાં લગી પછી તમે કરો નહીં ને એને હક ત્યાં લગી કામ થાય નહીં, ત્યાં લગી એને હક ન થાય તમને કહો. હવે અમારી રેલગાડી સાવરકુંડલાની રેલગાડી નીકળી છે, જુઓ માલ ભરીને ઉપડી છે. ઘડીક આપણે બંધ કરીએ એટલે અવાજ ઓછો થઈ જાય. એટલે જ્યાં સુધી આપણા ગુજરાતી છે ને, એક તો તમને કહું ટકોરા ન મારે ને, આમ હળી કરવાની ટેવ બહુ, એને મેણા મારવાની હળી કરવાની. આ વરસાદ તમને કહું માતાજીના ગરબા રમવા હાટું એમ કીધું કે ભલે આગાહી હતી છતાંય કે આ ભલે ને રમે કે બધાય, એટલે હાથ નોરતા લગી પોરો ખાધો છતાં પણ આ હળી કરવાનું ચાલુ રાખ્યું. પછી ભગવાન કહે હવે તો જોવો કે બીજું હું કે હાથીભાઈ બે એટલે હાથીની હળી તો બહુ કંઈ સારી નહીં. કાલે રાતથી ફોન ફેરવવાનું શરૂ કર્યું છે. વરસાદ ઝરમર ઝરમર, ક્યાંક સારો વરસાદ ધબધબાટી બોલે છે. અત્યારે કરો લ્યો હળી, હવે રમી લ્યો નોરતા. સાનું મુના બેઠા હોત તો 10 દી વરસાદ ન આવત ને આરામથી તમે ગરબા રમી શકત. પણ ગુજરાતી ખરા ને એટલે હળી કર્યા વગર મેં કે નહીં. કોઈ માણસે કોઈ વાયદો કર્યો હોય ને કામનો, એના જેવું છે કે પછી એને હક ન થાય, પૂછ્યા પૂછ ન કરે ને ત્યાં લગી. એમ આને માતાજીને તમને કહવા નોરતા તમે શાંતિથી રમવા દેતા હતા, 5 દી લગીને 7 દી લગી રમવા દીધા. પણ પછી તો કે વરસાદ આવતો નથી, આગાહી છે ને વરસાદ નથી આવતો, એ કે આગાહી છે ને વરસાદ નથી આવતો, લ્યો લેતા હતા લ્યો. હવે માણ શાંતિથી રમતા હતા, હવે ખૂંદો ગારો. તમને ગારામાં રમવાનો ને વરસાદમાં રમવાનો બહુ શોખ છે ને, બોલાવો ધબધબાટી બીજું હું. એટલે હાથીભાઈ છે એમાંય પાછા હવેથી ફોન ફેરવવાના જ છે. એટલે જ્યાં લગી શાંતિથી હાલતું હોય ને ત્યાં લગી હાલવા દેવાય, ખોટી હળિયું ન કરાય. પછી તો ના છૂટકે ઓલું ગીત ગાવું પડે. પછી તો ઝરમર વરસે મેહુલિયા, એક દિખલા દે કાના મેરે ઘર આએ, કાના મેરે ઘર આએ, ઝરમર વરસે મેહુલિયા. મેહુલિયા ઝરમર ચાલુ જ છે જુઓ.